નમસ્તે દર્શક મિત્રો, ગુજરાતમાં પારાવાર સમસ્યાઓ છે, લોકો પરેશાન છે, અનેક ઘટનાઓ આવી રહી છે। એમાં સૌથી વધારે જો કોઈ પરેશાન હોય તો એ ખેડૂત છે। ખેડૂત માત્ર કુદરતી આફતોના કારણે નહીં, પણ સરકારી આફતો, મોટી મોટી કંપનીઓની આફતોના કારણે આજે આખા ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે। ઓછામાં ઓછા 5 લાખ ખેડૂતો એવા છે કે જેને વીજ લાઇનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એના માલિકીના ખેતરોમાં ઘૂસીને કંપનીઓ સરકારની મદદથી, અધિકારીઓની મદદથી ઘૂસી જઈને એમાં વીજ પોલ નાખી રહ્યા છે, પવનચક્કીઓ નાખી રહ્યા છે, અને એના કારણે ખેડૂતો પરેશાન છે। એની માલિકી, ખેડૂતોની માલિકીની જમીનની અંદર જઈને આ બધા અત્યાચારો થઈ રહ્યા છે। ખરેખર તો સરકાર આ કોઈ પણ રીતે કરી શકે નહીં, અધિકારીઓ ન કરી શકે, કલેક્ટર ન કરી શકે, કે વીજ કંપનીઓ ન કરી શકે, કારણ કે એની પ્રોસિજર નક્કી કરેલી છે, કાયદાકીય પદ્ધતિઓ નક્કી કરેલી છે। એની વિરુદ્ધ જઈને સરકાર પોતે પણ આમાં ઇન્વોલ્વ હોય એવા ઘણા બધા પુરાવાઓ મળી રહ્યા છે, અને એના કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આજે ખેડૂતો પરેશાન છે। આવી જ એક ઘટના દ્વારકા નજીકના એક ગામમાં બની છે કે જ્યાં એક ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક વીજ પોલ નાખી દેવામાં આવ્યો। ત્યાં એનો વીજ વાયરો જે પસાર થતા હતા એની કોરિડોરમાં 50 વીઘાના ખેડૂતના કોઈ જાતના હક્કો ગણકાર્યા વગર, કોઈ જાતનું વળતર આપ્યા વગર ત્યાં વીજ પોલ નાખી દેવાયો, અને એનો ખેડૂતે એમ કહ્યું કે ભાઈ અમારી મંજૂરી વગર, અમને વળતર આપ્યા વગર તમે આ વીજ પોલ નાખી શકો નહીં, અને એનો વિરોધ કર્યો। છતાં પણ પોલીસે ત્યાં અત્યાચાર કરીને એના જે ખેડૂતો હતા એના મહિલાઓને ઉચકીને પોલીસ વાનમાં બેસાડીને આ પ્રકારનું કૃત્ય કર્યું છે। એ કોઈ પણ રીતે વાજબી નથી, અને જે ખેડૂત ભોગ બનેલા છે એ ખેડૂત સાથે આપણે સીધી વાત કરીશું, અને એ બધું જ બતાવશે કે ખરેખર શું ચાલી રહ્યું છે, કઈ રીતે ચાલી રહ્યું છે। કારણ કે આખા ગુજરાતમાં સૌથી વધારે દ્વારકા જિલ્લો એક એવો છે કે જ્યાં અત્યારે ઓછામાં ઓછા 5000 જેટલા ખેડૂતો પીડિત છે, અને એના 5000 ખેડૂતોમાં અલગ અલગ 22 જેટલી કંપનીઓ પવન ઉર્જા અને સૌર ઉર્જા બંને થઈને ત્યાં વીજ લાઈનો નાખી રહી છે। આખો દ્વારકાના ખેડૂતો આનાથી પરેશાન છે। દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું। આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે। અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી। અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે, એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે। આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો, અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે। થેન્ક યુ વેરી મચ। હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ, અને એ બધી જ આપણે વાત કરશે। રાજુભાઈ આ બધી જ વાત કરશે। રાજુભાઈ, તમારો ફેસ ઉપર દેખાઈ રહ્યો છે, તમારો ફેસ એકદમ ક્લિયર કરો, ઉપર કપાઈ રહ્યું છે। રાજુભાઈ, હાલો, સંભળાય છે રાજુભાઈ? હા, યસ, બરાબર છે। હા રાજુભાઈ, હેલો, હા, શું ઘટના બની હતી? એકદમ ખુલ્લા મને વાત કરો, કોઈ પણ જાતના સંકોચ વગર। તમારો પરિચય, ગામ અને કયા ખેતર છે, કોની માલિકી છે, એની પેલા વાત કરશો? આમ તો હું સર, મારું ગામ એ કંડોળા છે, તાલુકો જામ ખંભાળિયા, અને જિલ્લો મારો દેવભૂમિ દ્વારકા છે। હું રહેવાસી કંડોળાનો છું, અને જમીન મારી માલિકીની છે એ કોલવા ગામની અંદર આવેલી છે। હવે એમાં બને છે એવું, વારંવાર કંપનીઓ દ્વારા ફોન કરવામાં આવે છે, પ્રેશર આપવામાં આવે છે, અને કામ માટે કોઈ પણ જાતના મંજૂરી લીધા વગર કે કઈ પણ નિયમોનું ઓલું કે આ અમને કે સમજૂતી કે આપી નથી, વળતર 1 રૂપિયો અમને આપ્યું નથી, અને એ લોકો રવિવારના દિવસે અમે એનું કામ રૂકાવીએ છીએ। ત્યારે કામ રૂકાવીએ છીએ અમે। હા, તો રાજુભાઈ, કઈ રીતે ત્યાંની કંપનીઓ જે છે તમારા ખેતરમાં ઘૂસીને કઈ રીતે, શું કર્યું, કેમ કર્યું, એની થોડી વિગતવાર વાત કરશો? શરૂઆતમાં સર અમને બોલાવવામાં આવે છે, બોલાવે છે, અને એ સમજૂતી માટે બોલાવે છે, એટલે સમજૂતી થતી નથી, અને પછી છેવટે અમને એ લોકો
પોલીસ દ્વારા ધરારથી કામ કરવા માટેની મજબૂર બને છે કે તમે આમાં લોકઅપમાં નાખી દેશું, આમ કરશું, ઓલું કરશું. એટલે એક દિવસ મારા ભાભી જે ઓલો વિડીયો હું આગળ મોકલું છું, એ વિડીયો મારા ભાભી એ કામ રૂકાવે છે. હા, તો એ વિડીયો જોઈએ કે જે ત્યાં પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે પોલ નાખવામાં આવી રહ્યો છે, એનો જે વિડીયો છે, એક વિડીયો પણ ઉતારેલો છે, એ પણ આપણે જોઈએ કે ખરેખર કઈ રીતે ત્યાં થઈ રહ્યું છે. હવે મારું માને બેન બેહી જાય એમ તો વિડીયો તો ઉતારો ને. જેન્ટ્સ લેડીઝ ને જેન્ટ્સ કઈ રીતે બેહાડી શકે? હા ભલે, હું ક્યાં ગઈ, હું કઈ નથી દેતો સાહેબ, લઈ જાઓ. પોલીસ આ રીતે એક મહિલા સાથે આ રીતનું તો વર્તન કરી જ ન શકે. મહિલાની હાલત તો જુઓ કે જે રાજુભાઈ બોલી રહ્યા છે, એમના ભાભી છે અને એમની આવી હાલત કરવામાં આવી છે. આપણે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે પોલીસ ત્યાં એક કંપની વતી કામ કરી રહી છે. કંપની વતી પોલીસનું આ કામ નથી, બિલકુલ કામ નથી પોલીસનું. ભાવિકા, શ્યામ, એ કપડા ચેન્જ કરવા દો, કપડા ચેન્જ કરી દો. તમે જવાબદારી લ્યો છો. તો આ રીતે પોલીસ જે રીતે એક મહિલા સાથે, આ આપણી ગુજરાત પોલીસ નથી લાગતી, આપણી બિહારની પોલીસ હોય એવું લાગી રહ્યું છે. આવું વર્તન કરે કોઈ પણ રીતે વાજબી નથી. સરકારે આ પોલીસ સામે પગલાં ભરવા જોઈએ. ત્યાંના દ્વારકાના પોલીસ વડા અને કલેક્ટરે આની તપાસ કરીને જે રીતે વર્તન કરવામાં આવે છે એક મહિલા સાથે, મહિલા કોઈ કાયદાનો ભંગ નથી કરતા, પોતાનો અધિકાર માંગી રહ્યા છે, કોઈ જ કાયદાનો ભંગ નથી કરતા. અને કોઈ પણ વ્યક્તિને પોતાની મિલકતનું રક્ષણ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિની મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિની માલિકીની કોઈ પણ મિલકત હોય એમાં પ્રવેશ કરી શકે નહીં. અને જો પ્રવેશ કરે તો એની સામે ગુનો નોંધાવવો જોઈએ. ખરેખર તો એના બદલે આ મહિલા સાથે આ રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે. તો રાજુભાઈ, આ પોલીસે જે કર્યું તો શું કેવા પ્રત્યાઘાતો છે આજુબાજુના લોકોમાં? કારણ કે આ પોલીસનું વર્તન તો કોઈ પણ રીતે વાજબી નથી. સર, હું અત્યારે એક ખેડૂત તો છું, પણ હારે હું એક શિક્ષક પણ છું. હું એક ભવિષ્યમાં આપણે વિદ્યાર્થીઓને એક કઈ રાહ તરફ લઈ જવા એ જોતો હોઉં છું. પોલીસ દ્વારા જે પકડ કરવામાં આવ્યું, પછી અમે ભાભીને કરવાની જરૂર ના રહી બેન. માતાજી ગામ પછી અમે આવી ત્યારે અમને કહેવામાં આવે છે કે સમજૂતી કરી લઈએ. એટલે અમે સમજૂતીમાં 2-4 લાખનું આમ તેમ થાય છે, સમજૂતી થતી નથી. અમે આશાએ પાછા નીચે આવતા રહ્યા ઘરે. બરાબર. ધમકાવી અને આ કામ કરે છે. અને 2 દિવસથી અમે નિવેદન આપવા જઈએ છીએ, અમારું નિવેદન લઈએ છીએ, ત્યારે અમને નિવેદનમાં પણ ધમકાવે છે. તમારા જે હક મળતા હશે આવશે, બીજું તમને કઈ ઓલું આવશે નહીં. સાહેબ, હક હાલો, કલેક્ટર સાહેબ નો ઓર્ડર છે, શિરોમાન્ય છે, પણ એને અમારી નુકસાની ક્યાં એને પાસ કે કેટલી નુકસાની છે? તમે અહીંયા લાઈવ સ્થળ ઉપર આવો, 1 રૂપિયો વળતર અમને આપ્યું નથી. અમારે ત્યાં બધું એને કોરિડોરનું કામ ચાલુ કરી દીધું છે. અમે ક્યાંય કોઈ જાતનું એને રૂકાવટ કરી નથી. એમ છતાં એ 2 દિવસથી મારા પપ્પાના નંબર માંગે છે કે તમારા પપ્પાને નિવેદન આપવા આવવું જોશે. મારા પપ્પાનો મોબાઈલ સ્વિચ ઓફ કરેલો ઘરે પડ્યો છે. એ બીને 2 દિવસથી મારા પપ્પા સાહેબ બહાર ગયા છે. ક્યાં ગયા, શું છે, મારી જોડે નથી. હાલમાં વાત નથી. જો કંઈ પણ થશે મારા પપ્પાને આ લોકોના દબાણ. હા, તો પોલીસનો એટલો ખોફ છે ત્યાં કે લોકોએ એનું ગામ છોડીને જતું રહેવું પડે છે અને પોતે ક્યાં છે એ જાહેર કરી શકતા નથી. આવી હાલત છે.
તો આ ગુજરાત પોલીસ છે, સવાલ એ આવીને ઉભો રહે છે, ગુજરાતની પોલીસ આ રીતે વર્તન કરી શકે નહીં અને કોઈ પણ સંજોગોમાં આ ચલાવી પણ લેવાય નહીં, બિલકુલ ન ચલાવી લેવાય. તો હવે ત્યાં આજે 4 વાગે કઈ બધા ભેગા થવાના છે અને વિરોધ કરવાના છે, શું પરિસ્થિતિ છે 4 વાગ્યાની? સર, આજે મેં લોકેશન માટે મારા જે લાગતા વળગતા જે આગેવાનો છે, મેં મારા ગામના બધા વડીલો, મારા જે ભાઈઓ સંબંધીઓ છે, બધા સગાવાલાને મેં બોલાવ્યા છે કે આજ મારી ઉપર છે તો આ કંપની છે એ બધાના ખેતરમાંથી નીકળવાની છે. મારા એક ઉપર નથી, આ ખેડૂતનો પ્રશ્ન છે. આપણે બધા ખેડૂત એક થઈએ અને સંમેલનની અંદર આપણે બધા આની અંદર આ પોલીસની તાનાશાહી, આ કંપનીઓની તાનાશાહી, આપણને 1 રૂપિયો વળતર આપ્યા પહેલા એ પહેલી વાત તો એ અમારા ખેતરમાં કઈ રીતે ઘૂસી શકે છે? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એટલે આ લોકો હવે આપણે ઓલું પોલીસ રક્ષણની બદલે આપણે એનોથી ડર ઉભો કરી દીધો છે એ લોકોએ. સર, તો આજે અમે એના માટે માગણી માટે, સ્વીકાર માટે અને આજ અમે આંદોલન કરવાના છીએ. અને જો જરૂર પડે ભલે 1 રૂપિયો અમારે વળતર ના આવે તો કહીને ખેડૂતના નિયમથી આજ બધો મારો નાગરિક, હરેક નાગરિક જાગૃત થાય એવી હું ભાવના લઈને બેઠો છું કે મારો નાગરિક બધો જાણતો હોવો જોઈએ કે એને કયા કયા નિયમો છે, શું શું છે, આગળ કઈ રીતે. કારણ કે આ આગળના સમયમાં, આવનાર સમયમાં આપણને એવું લાગે છે કે આ કંપનીઓનો આટલો ભ્રષ્ટ થવાનો છે કે લોકોને માનસિક રીતે જીવવા માટે અનહદ કરી દેશે. મારા પપ્પાની જ હું વેદના કરું છું. મારા મમ્મી 2 દિવસથી સર જઈમાં નથી, ઘરના હાજે નીંદર નથી કરતા. એ લોકોનું શું થવાનું છે, ભવિષ્યનું શું છે? રૂપિયા તો બીજા નંબરની વાત છે. મારી માલિકીની અંદર પર્સનલ અમને ધમકાવે, ડરાવે, નિવેદન માટે બોલાવે અને કોઈને એકબીજાને માનસિક રીતે ત્રાસ આપી અને એક કામ ઊભું કરી અને ધમકાવી, ડરાવીને તમને વળતર કે કોઈ વસ્તુની કઈ સમજૂતી કર્યા વિના અને અઢળક આવું કામ બધી જગ્યાએ ચાલે છે. એટલે હું એક જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરું છું કે જાગો, બધા નાગરિકો ભેગા થઈએ, ખેડૂતના હક માટે લડીએ છીએ. અમે કોઈ મફતની કોઈ માગણી કરવા નથી જતા, સરકાર પાસે કે બીજું અમે અપેક્ષા નથી રાખતા, પણ અમને અમારો હક મળવો જોઈએ એની અમે એક આવેદન પત્ર અને નિમંત્રણ અમે આજ બેઠક કરવાના છીએ. અચ્છા, આ જે બેનને ત્યાં લઈ ગયા પોલીસ, પછી શું થયું? ત્યાંથી વાનમાં લઈ ગયા પછી? સર, અમે વાનમાં કામ રોકાયું એટલે 112 વાળા આવે છે. 112 વાળાને ફોન કરે છે અને બેનને અહીંથી લઈ જાય છે. એટલે બેનને અમે અહીંયાથી છોડાવી લીધા કે ભાઈ અમારે ભેંસો આમ દોવા ન દે, અમારે નાના છોકરા છે. હવે એની પરિસ્થિતિ જોઈ અને આ પોલીસ લોકોએ નિવેદન લીધું. ત્યારે એમ કીધું તમે પાછા કામમાં કઈ રૂકાવટ નહીં કરો ને, એમ કીધું કે તમને જે રૂપિયા મળવાના છે, હક પ્રમાણે મળવાના છે એ જ મળશે. મને બોલાવ્યો, મને કે તું તો શિક્ષક છો, તું નથી સમજતો? મેં કીધું સમજુ છું સાહેબ, શિક્ષક છો, હું બધું સમજુ છું, પણ અમને આજ અમે અમારા વળતર માંગીએ છીએ. અમે કામ એમ નથી રોકાવતા, અમે કઈ ખરાબામાં કઈ કામ રોકાવા નથી, અમે અમારી માલિકીમાં કામ રોકાયું અને 1 રૂપિયો આપ્યો નથી. અમે કેમ કામ કરવા દઈએ એ લોકોને? બરાબર છે. હા, તો તમારું જે ગામ છે એ ગામમાં કુલ કેટલા ખેડૂતોના ખેતરમાંથી અત્યારે વીજપોલ નાખી દેવામાં આવ્યા છે અને કેટલા નીકળી રહ્યા છે વીજપોલ? સર, અમારા કોલવા ખેતરની અંદર 51 થી 70 આસપાસ વીજપોલ આવે છે અને ગોચરની જમીનની અંદર એટલા બધા પોલ ઉભા કરી દીધા છે કે ગોચરની કઈ જમીન નથી રહેવા દીધી. આની આપણે આરટીઆઈ માંગીએ છીએ, આનો આપણે ખુલાસો લઈએ તો લાઈન ક્યાં જતી હતી અને પાછી કઈ બાજુ વળાંક લઈ લીધો કે ક્યાંય નડતરરૂપ ન થાય, ક્યાંય ઓલું ન થાય. એવા આ લોકોના અહીંના જે આ કંપનીના જે ઓલા કોન્ટ્રાક્ટરો છે બધા લોકલ છે, બધા આપણને જાણે છે કે આને કેટલો પ્રેશર આપવો, શું કરવું, એની રીતે બધું ચાલે છે. બરાબર છે. એટલે એના જે કોન્ટ્રાક્ટરો જે છે, આ 22 કંપનીઓ, લગભગ દ્વારકામાંથી લગભગ આવી 20 થી 22 કંપનીઓ આ રીતે વીજ લાઈન નાખી રહી છે. એમાં આ ખેડૂતોને એક જ ગામમાં જો આટલા બધા ખેડૂતો હોય તો આખા દ્વારકામાં કેટલા છે? લગભગ એક અંદાજ એવો મૂકવામાં આવે છે કે ઓછામાં ઓછા 5000 ખેડૂતોના ખેતરોમાં આ નાખી દેવા છે. દ્વારકામાં વધીને ખેડૂતો જે છે, કુલ ખેડૂતો જે છે એના 50% ખેડૂતોના ખેતરોમાં તો વીજપોલ આવી જવાના છે. તો ખેતી કરશે કઈ રીતે? સવાલ એ આવીને ઉભો રહે છે. તો હવે આમાં શું કરવાના તમે? વળતર માટે કોઈ દાવો કરવાના કે એમાં કોઈ પગલા ભરવાના તમે?
હવે સર અમારે આગળનું કામ એ છે કે મારે પહેલા તો બધા ખેડૂતને મારે ભેગા કરવા છે. અને બીજું તો આમાં આપણે રજૂઆત કરવા જઈએ તો બધું આમાં આટમગોટ બધી મિલીભગત છે. રાજકારણ આખું ખુલ્લું છે, એ 100%ની વાત છે. ખેડૂત માટે કોઈ નેતા અહીંયા ઘરે આજ સુધી મારી પાસે કોઈ આવ્યો નથી. અને એ જ સમયમાં ચૂંટણી આવશે એટલે 5 રાજકારણી મારા ઘરે આવશે, મારા ફાધરને મળશે, તમે આમ કરો ઓલું કરો. પણ આજ ખેડૂત માટેનો કોઈ રુદન કોઈ સાંભળે, કોઈ વાત સાંભળે, કોઈ ક્યાંય સુધી પહોંચાડે એવું કોઈ છે નહીં. એટલે હું એક જાગૃત નાગરિક તરીકે હું નિર્ણય લીધો કે બનતી મહેનત કરશું, આપણે હક માટે લડશું. આગળ જોવાય કે જે થશે ને કઈ વાંધો નહીં, નો ડાઉટ. પણ હવે એક લડવું છે એ મેં નક્કી કરી લીધું છે. અને હજી અમે કીધું એ એક હૈયામાં જે ઓડી ઉકળાટ નીકળે છે કે હજી 2 દિવસથી મારા ફાધર જોડે મારે વાત નથી થઈ. હવે એનું શું થશે એ ટેન્શનમાં હું એક છું. એક અમે આ બધું ભેગું કરીએ છીએ. આજ રાત દિવસ એમ કહેવાય કે માનસિક શાંતિ નથી, પણ શરીરમાં પણ એક અન્નનું કોઈ ઉતરતો નથી, એવી પોઝિશન આવી ચૂકી છે. તો રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે જે લડી રહ્યા છો એ ખરેખર બહુ મોટી વાત છે, કારણ કે આ સત્તા જે બેફામ રીતે એનો ગેરઉપયોગ કરી રહી છે એની સામે તમે લડી રહ્યા છો અને એને હિંમતપૂર્વક લડી રહ્યા છો. તમે બધા જ કુટુંબના ભેગા થઈને લડી રહ્યા છો. અને આજે 4 વાગે તો તમે બધા ખેડૂતોની બેઠક પણ બોલાવી છે. તો આ એક જાગૃતિ બતાવે છે ખેડૂતોમાં કે જ્યાં લડવું એ એકમાત્ર ઉપાય છે, આનો બીજો તો કોઈ ઉપાય નથી. કારણ કે પોલીસનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. મામલતદાર કચેરી પોતે પણ આમાં સીધી રીતે કંપનીઓને મદદ કરી રહ્યો એવા ઘણા બધા બનાવો પણ બહાર આવેલા છે. આમાં પણ એ જ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ. તો રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને જે કઈ ઘટના બને એ જણાવતા રહેજો. તો હા, રાજુભાઈ હતા કે જેમણે પોતાની વેદના વ્યક્ત કરી. આ માત્ર એક ખેડૂતની વાત નથી, આવા 5 લાખ ખેડૂતો છે ગુજરાતમાં કે જેના ખેતરોમાંથી આ કચ્છથી લઈને જામનગરથી અને અમરેલી ભાવનગરથી લઈને જે વીજ લાઈનો પસાર થઈ રહી છે એમાં ઓછામાં ઓછા 5 લાખ ખેડૂતોને જે અસર થાય છે. લગભગ 20 જેટલી કંપનીઓ એવી છે કે જે 20 જેટલી લાઈનો નાખવામાં આવી રહી છે, 2 મોટી કંપનીઓની. આ બધું જે દ્વારકાનો જે પાવર છે એ ત્યાં અદાણીનું પાવર સ્ટેશન બની રહ્યું છે, ટ્રાન્સમિશન બની રહ્યું છે, ટ્રાન્સમિશન સ્ટેશન બની રહ્યું છે. ત્યાં બધો ભેગો થઈને પછી ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ થશે કે રાજસ્થાનથી લઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કાશ્મીર, પંજાબથી લઈને આગળના ઘણા બધા બીજા રાજ્યોમાં આ પાવર જવાનો છે. અને એમાં આ કંપનીઓ અબજો રૂપિયાનો નફો કમાવાની છે, અબજો રૂપિયાનો. અને ખેડૂતોને કંઈ જ આપવા માંગતી નથી. આ બાબત છે. સૌથી ગંભીર બાબત તો ત્યારે ઊભી થવાની છે કે જ્યારે મોટા વીજપોળ જે વાવાઝોડું જે આવેલું હતું એમાં આપણે જોયું કે ત્યાં આખા કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે છે વાવાઝોડામાં 85,000 પોલ તૂટી ગયા હતા, નુકસાન થયા હતા, ધરાશાયી થઈ ગયા હતા. તો આ જે હજુ તો એવા કેટલાય વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે. જ્યારે વાવાઝોડું આવશે, પવન આવશે ત્યારે વીજ વાયર તૂટીને ખેતરમાં પડશે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની છે, પશુઓના મોત થવાના છે, પાક સળગી જવાની ઘટનાઓ અત્યારે જ બની રહી છે. તો આ આખી જે ઘટનાઓ છે એ ઘટનાઓ અત્યંત ગંભીર બની રહી છે. માત્ર 10 મહિના પહેલા જ વીજ પોલ ધરાઈ થતા 2 મજૂરના મોત દ્વારકામાં થયા હતા. દ્વારકા ખંભાળિયામાં 2 મજૂરના મોત થયા હતા અને 2 ઘાયલ થયા હતા અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો આવી ઘટનાઓ તો હવે પછી ગુજરાતમાં ચારે બાજુ બનવાની છે. એના પ્રિકોશન માટે શું સરકાર કરી રહી છે, શું ગૃહ વિભાગ શું કામ કરી રહ્યું છે? એના માટે કોલવા ગામમાં કોલવાથી કંડોળા તરફ જે રસ્તો જઈ રહ્યો હતો ત્યાં વીજ પોલ રસ્તાની વચ્ચે નાખી દેવામાં આવ્યો છે. આવા તો અનેક ઘટનાઓ બની છે કે જ્યાં રસ્તો પસાર થતો હોય ત્યાં વીજ પોલ નાખી દેવાયો છે. તો આ સરકાર કરી રહી છે શું? ભૂપેન્દ્ર પટેલની સરકાર કરી રહી છે શું? ગૃહપ્રધાન હર્ષ સંઘવી શું કરી રહ્યા છે? સવાલ એ આવીને ઉભી રહે છે. કારણ કે વીજ કંપનીઓની મોટી બેદરકારીના કારણે આવી ઘટનાઓ અત્યારે બની રહી છે. તો ભવિષ્યમાં શું થશે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત છે. અને જ્યારે વાવાઝોડા આવશે ત્યારે અત્યંત ખરાબ હાલત થશે. હમણાં જે છેલ્લે વાવાઝોડું આવ્યું 2023માં, જૂન 2023માં, ત્યારે 24,000 વીજ પોલ જામનગર અને દ્વારકામાં પડી ગયા હતા. અને આખા જે સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં 85,000 આવા પડી ગયા હતા. દ્વારકા જિલ્લામાં જ ખાલી લગભગ 650 જેટલા વીજ પોલ પડી ગયા હતા. તો હજુ તો એનાથી 4-5 ગણા વીજ પોલ નખાવાના છે. ત્યારે શું પરિસ્થિતિ ઊભી થશે? અને એટલા માટે આ ચિંતાનો વિષય છે. અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું, સરકારનો કાન પકડતા રહીશું. અને જે ખેડૂતો ભોગ બની રહ્યા છે
એની વાત કરતા રહીશું. નમસ્તે.